નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। વરસાદ સોતરા કાઢશે અને અંબાલાલ પટેલની ફરી એક નવી આગાહી। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। તેમાં સપ્ટેમ્બર વરસાદનો ખેડૂતો પાયે અને નુકસાન કારણે સાબિત થઈ શકે છે। ગુજરાતમાં કેટલાક ભાગોમાં 4 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા પ્રોસેસર અને સાયક્લોનિકના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુસાર ગુજરાતમાં આજથી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે। આ સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। હિમાચલ પ્રદેશના સોલમાં ડોક્ટર વાય.એમ. પરમારે બાયગત વનીકરણ યુનિવર્સિટી ખાતે યોજાઈ એક કાર્યક્રમ ઉપેક્ષા અને જગદીપ ધનખડે ખેડૂતો માત્ર ખોરાક આપનાર નહીં પરંતુ દેશના ભાગના ઘડવૈયા પણ ગણાય છે। તેમણે કહ્યું છે કે વિકાસ ભારતનો માર્ગ ખેતરોમાંથી પસાર થશે અને ત્યારે આ બની શકે છે જ્યારે આપણે ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપીએ। તેમણે પ્રધાનમંત્રી કિસાન યોજના સમાન નિધિ યોજના વધારો કરવાની જરૂરિયાત પણ ભાર મૂકતા કહ્યું છે કે હાલમાં આપવામાં આવતી 6,000 રૂપિયાની રકમ લાગુ કરવામાં અનુસાર વધવી જોઈએ। તેમણે સૂચન કર્યું છે કે જો આ સહાય સીધી ખેડૂતો પરિવારમાં આપવામાં આવે તો તેમનો ઘણો ફાયદો થઈ શકે છે। તેમનું માનવું છે કે 6,000 ને બદલે આ રકમ વાર્ષિક 30,000 થવી જોઈએ। શું તમે આ વાતમાં સહમત છો તો જરા કોમેન્ટમાં જણાવી દીજો। આજે અગત્યની વાત કરવાના છે દેશભરમાં વીજળી વધુ થઈ શકે છે। મોંઘી વીજ કંપની નાણાં ચૂકવી દેવું માટે રાજ્યને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે ભારતમાં વીજ કંપનીઓના 1.5 લાખ કરોડ રૂપિયાનું ચૂકવવામાં બાકી હોવાનું અહેવાલ છે। જો બોજ કંપનીઓ ગ્રાહક પણ નાખી દેશે તો બાકી નાણાં 4 વર્ષ પૂરા કરવામાં આદેશ છે। નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। 2,000ની જગ્યાએ 4,000નો હપ્તો। મધ્યપ્રદેશ સરકાર પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો મળે છે। બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2,000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે। એટલે કે તેમને વાર્ષિક 6,000 રૂપિયાને બદલે 12,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ છે। શું નવરાત્રિમાં આવશે વરસાદ? તો ચાલો જાણીએ। અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 ઓગસ્ટના રોજ વરસાદનું જોર વધશે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં 6 ઇંચથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચની આસપાસ વરસાદ પડી શકે છે। આ ભારે વરસાદને કારણે તાપી, નર્મદા અને સાબરમતી જેવી નદીઓમાં જળસ્તર વધી શકે છે। તેમણે સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે। એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આગમન થયા પછી લોકોમાં એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે। ચર્ચા એ છે કે શું એઆઈને કારણે લોકોની નોકરીઓ જોખમમાં છે? આ અંગે દરેકનો પોતાનો અભિપ્રાય છે। હવે દુનિયાના સૌથી ધનિક લોકોમાંના એક બિલ ગેટ્સે પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કંઈક મોટી વાત કહી છે। તેમણે કહ્યું કે આગામી 10 વર્ષમાં એઆઈ એટલું અદ્યતન થઈ જશે કે મોટા ભાગની વસ્તુઓ માટે માણસોની જરૂર રહેશે નહીં, નોકરી જશે। તો આવો જાણીએ, ગુજરાતમાં 500 રૂપિયાનો ગેસ સિલિન્ડર બાટલો મળશે। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે। ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે? આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો।
ભીખુસિંહ પરમારે કહ્યું કે 500માં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા કરી છે મોટી આગાહી. અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં એક જ મજબૂત સિસ્ટમ બની રહી છે અને તે ગુજરાત તરફ આવશે. આ સિસ્ટમ કારણે રાજ્યમાં આશરે 3 થી 8 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે. આ વરસાદી માહોલ લગભગ 8 સપ્ટેમ્બર સુધી રહી શકે છે, એટલે કે વિસ્તારોમાં ભારે વરસાદનું જોર વધી શકે છે અને કોઈ એક જગ્યાએ 10 ઇંચથી જેટલો વધારે પણ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના 2 ભાગોમાં 6 થી 8 ઇંચ વરસાદનો અનુભવ થાય છે. બીજી તરફ વાત કરીએ તો તોફાની પવન સાથે વરસાદના ફૂંકાકાટ. ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી ભારેથી અતિભારે વરસાદને એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યા છે. હવામાન વિભાગ આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 સપ્ટેમ્બરથી જેટલો કે વિસ્તારમાં ભારે વરસાદને જોવા મળશે સંભાવના છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળના ખાડીમાં એક નવો ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા 8 સપ્ટેમ્બરથી વધુ આગાહીની. અમારી ચેનલમાં તમે નવા હોય તો હજી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે.